કમિશનરને અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ કે 2-3 દિવસ પહેલાં આ લોકો એટલે જે અસામાજિક તત્વો મંદિરનો કબજો લેવા માગતા હોય એ કમિશનર સાહેબને મિસગાઈડ કર્યા છે. જે રજૂઆત કરી અમે મીડિયા મારફત જાણ્યું કે આવી રજૂઆત થઈ છે, એટલે અમારે આજે કમિશનર સાહેબ પાસે આવવું પડ્યું છે. અને ખાસ આવવાના 2 મુદ્દા એ છે કે મેં જે ફરિયાદ 27 આપેલી એ ફરિયાદ ગુનો આજ દિન સુધી દાખલ કરેલ નથી. તમામ પ્રૂફ સાથે ફરિયાદી આપેલી છે. મંદિરમાં તોડફોડ કરી, મંદિરમાં બાકડા મૂકી, બરાબર છે, ગોરાણીમાને ધમકી આપી, પૂજારીમાને ધમકી આપી, તમારું સૂચિતું મકાન પાડી નાખશું, તમને બીજા પૂજારીને લાવશું, તમને અહીંથી કાઢી મૂકશું. તાજેતરમાં શનિદેવનું અત્યારે નવગ્રહનું મંદિર બનાવીએ છીએ. તે મંદિરનું જે ઓટાનું કામ ચાલુ હતું તો અહીંયા 10-12 જણા ધમકી દેવા આવ્યા. પૂજારીને કે તમારા ટાટિયા ભાંગી નાખજો, ઓટો તોડી નાખજો અને તમારા પ્રમુખને ટાટિયા ભાંગી નાખજો અને કહી દેજો અહીંયા નવગ્રહ શનિદેવનું મંદિર બનાવવાનું થતું નથી. એટલે તાત્કાલિક મેં કેમેરા નખાવ્યા. તે જ દિવસે સેમ કેમેરા નાખ્યા પછી બરાબર છે એ છાનામાના બેઠા, કારણ કે આમાંથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સામાન્ય સભ્ય નથી, હોદ્દો પણ નથી ધરાવતા. અને મને બદનામ કરવા માટે, મંદિરને બદનામ કરવા માટે, બરાબર છે, હું આજે 20 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપું છું. મારી એક પણ ફરિયાદ હોય કે એક પણ ફરિયાદ થઈ હોય દાખલો કોઈ મને બતાવે, બરાબર છે, મંદિર શું રાજકોટ છોડીને જતો રહો. અને 17 વર્ષથી જે ભાઈ અર્જુનભાઈ છે એ 17 વર્ષથી મંદિરના કોઈ પ્રવૃત્તિ તો નહીં પણ મંદિરે દર્શન કરવા નથી આવ્યા, બરાબર છે. તમે મીડિયા એકવાર અહીંયા જઈ અને ભક્તજનો અત્યારે હજારોની સંખ્યામાં આવે છે. સોમવારની આરતીમાં 5000 ભક્તજનો હતા. એમાંથી તમે બીજા એવા પછીને પૂછો કે મારી કોઈ દાદાગીરી છે અથવા આ લોકો દાદાગીરી કરે છે, કેવી કરે છે મંદિરના આડમાં. એને મંદિરમાં આટલો બધો રસ એટલા માટે છે, બરાબર છે. બીજું, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મારા જેવા સાથે શિંગડા ભરાવે તો એનું થોડું નામ થાય એમ, બરાબર છે. ધમકી અમે જે 5 નામ આપ્યા ને, મયુરસિંહ રાણા, તીર્થરાજસિંહ ગોહિલ, એની ટોળકી, પછી એક રિટાયર્ડ ઓફિસર કેબી ઝાલા, એની સાથે 2 પોલીસમેન, બરાબર છે, એ નિવૃત્ત થઈ ગયા છે. આ બધાનું કામ આ જ છે. હવે શું માંગ છે? હવે એ માંગ છે કે ભાઈ મંદિરમાં કાયમ માટે શાંતિ રહે અને આ સામાજિક તત્વોને છે ને તમે અહીંથી તગડી મૂકો, બરાબર છે. અને આનો જે કંઈ નિર્ણય લેવાનો છે એ બધા જ નિર્ણય ચેરિટી કમિશનને લેવાના છે. તો અહીંયા પણ એ લોકોએ વાંધારજી આપેલી છે, એમને નામ સૂચવા છે. અમારો જે ફેરફાર રિપોર્ટ છે એ પણ રજૂ કરવામાં આવ્યો છે. તો હાલમાં તો આ પ્રશ્ન ચેરિટી કમિશનનો છે, બરાબર છે. અને હાલમાં હું પ્રમુખ તરીકે ચાલું છું. એને એવું બતાવ્યો કાગળ કે પ્રમુખ તરીકે નથી, તમે ધરાર પ્રમુખ છો કે બની બેઠેલા પ્રમુખ છો, બરાબર છે. એ તો ચેરિટી કમિશનમાં તપાસ કરતો પણ ખ્યાલ આવી જાય. એટલે આ લોકોને ખોટી રજૂઆત કરી, ખોટું બોલી અને કોઈ પણ એમ કેમ પ્રકારે તે 2 ટ્રસ્ટીઓ છે, એક ટ્રસ્ટીએ રાજીનામું 17 વર્ષ પહેલાં આપી દીધું. એ ટ્રસ્ટી અત્યારે એમ કહે છે આ લોકોની સાથે પડી ગયા છે, બરાબર છે. અને બધા સાથે દારૂ પીવાની ટેવવાળા છે. એટલે એક આખી એને ટીમ બનાવી છે. અને